અરે અત્યારે તો હું પોકરણગઢના રાજા અજમલની ઘરે પુત્ર તરીકે અવતાર ધારણ કરવા જાઉં છું હરજી બાટી તારા દ્વારકાના કાળિયા ઠાકર પાસે જે જોઈએ ને તે આજે માગી લે આજે તારી સર્વે ઈચ્છા હું પૂર્ણ કરી દઉં હરજી બાટી હા મારા નાથ આપે જો મારી ઉપર કૃપા કરી હોય મહેર કરી હોય લીલા કરી જો હોય મારા નાથ તો આપ જો પોકરણગઢના રાજા અજમલની ઘરે પ્રભુ પુત્ર તરીકે અવતાર ધારણ કરવાના હોય મારા નાથ તો તેમની પહેલી આરતી મારા હાથે ઉતરે પ્રભુ આવું મને વચન આપો પ્રભુ મારા નાથ હરજી બાટી તારી ઈચ્છા છે કે હું પોકરણગઢના રાજા અજમલની ઘરે પુત્ર તરીકે અવતાર ધારણ કરું અને મારી પહેલી આરતીનો લાભ તને મળે તો જા આ દ્વારકાના કાળિયા ઠાકરનું વચન છે મારી પહેલી આરતીનો લાભ તને મળશે હરજી બાટી હા પ્રભુ અરે પેલી આરતીનો લાભ તો મને મળે મારા નાથ પણ આ રજવાડાની અંદર આ રાજ દરબારની અંદર મને નાના માણસને કોણ ઓળખે મારા નાથ માટે આપ મને કઈક નામ નિશાન આપો જેથી હું રાજ દરબારની અંદર જઈ અને નિશાની બતાવું તો મને રાજ દરબારની અંદર આવવાની રજા મળે મારા નાથ હરજી બાટી તે વાત તો ખરેખર સત્ય કરી તું એક નાનો માણસ તને રાજમાં કોણ આવવા દેશે હરજી બાટી રાજમાં જઈ રાજા અજમલને કહેજો કે ભાદરવા દસમ કેરી રાતડી હશે મહેલની અંદર કંકુના 5 પગલા પડે દૂધની ઉકળતી ડેક ઉતરે ઉપરથી વાંજીતર વાગે તો માનજો કે દ્વારકાનો કાળિયો ઠાકર અખિલ બ્રહ્માંડનો માલિક દ્વારિકાધીશ આપણી ઘરે અવતાર ધારણ કરી ચૂક્યો છે લ્યો હરજી બાટી આજ મારો હૈયા કેરો હાર હું તમને સોંપું છું આ રાજા અજમલ મારા હારને ઓળખી જશે રાજા અજમલ તમને રાજમાં આવવા દેશે અને મારી પહેલી આરતીનો લાભ પણ હરજી બાટી તમને આપશે જાઓ આ દ્વારકાના કાળિયા ઠાકરનું વચન છે હા ભલે મારા નાથ હા હરજી બાટી આજે હું તમને બીજું વચન આપું છું કે આ રામદેવ અવતારની અંદર સદાય તમારું સ્થાન મારા ચરણોમાં હશે હરજી બાટી જાઓ આ મારું બીજું વચન છે હરજી ભલે પ્રભુ અરે હરજી બાટી હજી પણ તારી કોઈ ઈચ્છા હોય તો તારા દ્વારકાના કાળિયા ઠાકરને કહી દે હું પલવારની અંદર તારી સર્વે ઈચ્છા પૂર્ણ કરી દઉં હરજી બાટી હા મારા નાથ એકવાર મારી ઝૂંપડીએ પધારો પ્રભુ મારી ઝૂંપડી પાવન કરો મારા નાથ હા હરજી બાટી એકવાર પધારો હરી મારી રે મારી ઉપર કૃપા કરી હોય મહેર કરી હોય લીલા કરી હોય મારા નાથ તો એકવાર મારી ઝૂંપડીએ પધારો પ્રભુ હા હરજી બાટી તારી ઝૂંપડીએ તો હું અવશ્ય પધારી સરજી બાટી અત્યારે પોકરણગઢના રાજા અજમલની ઘરે અવતાર ધારણ કરવા જાઉં છું અવતાર ધારણ કર્યા બાદ તારી ઝૂંપડી એક દિવસ અવશ્ય પધારી સરજી બાટી ભલે મારા નાથ હરજી બાટી આ પોકરણગઢ જવાની તૈયારી કરો ભલે પ્રભુ બોલે દ્વારિકાધીશ કી જય આરે બખડિયા એ બકરા રે હવે મા
છોડી દેવા યારે પાખડિયા આવે મારે છોડી રે દેવા હવે લેવા રે મારે રામા પીના નામ હવે લેવા રે મારે રામ બીજા નામ લેવા રામા પીના નામ રે લેવા રામ બીજા નામ રે યારે પાખડિયા બકરા રે હવે મારે છોડી દેવા યારે પાખડિયા બકરા રે હવે મારે છોડી દેવા તું મુખ પર મોરલી ત્યજી મુંગોટ મોર પીછ ધરી તર્કસ ભાલા તીર તીર રાજા યજમલની પ્રભુ વિનતી વિનતી તમે સાંભળો જરૂર તો સેવામાં ભૂખાઈ વિદ્યા નવ નવમાં જીરે હો સેવામાં કાઈ વિદ્યા નવ નવમાં જો એવા તો એના એ પધાર્યા પ્રભુ મારે આંગણીએ ઓજી ઓજી ખુશાલી ખુશાલી મારા જપને ત્યાં એક પુત્રનો જન્મ થયો. અતિ આનંદ અતિ ખુશીની વાત છે. ખોબલે ને ધોબલે દાન કરો એવા રાખો રાખો એવા રાખો રાખો વિરમ દેવ એવા ના ધીરે હો
ચાલુ થયા. અતિ આનંદ અતિ ખુશીની વાત છે. ખોબલે ને ધોબલે દાન કરો અને અન્ના ભંડાર ખુલ્લા મૂકો. એવા રાખો રાખો ઓહો એવા રાખો રાખો રામદેવ એવા ધીરે હો રાખો રાખો રામદેવ એવા એવા પ્રભુ રે એ પધાર્યા મારે આંગણીએ. ઓહો જી ઓહો જી લો આવે રામા પીર બાપા આવે રામા પીર પોકરણગઢની શેરીઓમાં આવે રામા પીર. હલો આવે રામા પીર બાપા આવે રામા પીર પોકરણગઢની શેરીઓમાં આવે રામા પીર. હલો ફૂલડાયું ડે ને રૂડા ગલા લયું ડે અજમલ ઓરડે ફૂલડાયું ડે. હલો આવે રામા પીર બાવાજી બાવાજી. હલો આવે રામા પીર બાપા આવે રામા પીર અજમલ ઓરડે પધારે રામા પીર. હાલો રમતું માંડે રે પીર રમતું માંડે અજમલ ઓરડે રમતું માંડે. હાલો ફૂલડાયું ડે ને રૂડા ગલા લયું ડે અજમલ ઓરડે ફૂલડાયું ડે.